મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલીને અને આપણે આવી ગયા છીએ વાડિયા અને આ જે વાડીની અંદર ગયા નથી અને તમે જોઈ શકો છો આ છે અમારી વાડીની ઝાપલી. જોકે ઝાપલી તો ખોલી નાખી છે અને આપણા મોન્ટુભાઈ પણ આવી ગયા છે અને તો હવે જઈએ અંદર. અને કાલ રાતના 12 વાગ્યાથી સવાર સુધી વરસાદ આવ્યો છે. આ સવાર સુધી તો જોઈએ કેટલોક વરસાદ આવ્યો છે અને શું નિંદાય એવું છે કે નથી વાડીમાં, એ પણ તમને બધું દેખાડું છું. તો બન્યા રહો વિડીયોમાં. ચકલાને ચોખા નાખી દીધા છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ નાખ્યા છે અને તમને મેં દેખાડ્યું હતું અહીંયા પણ નાખ્યા છે. અને આજ આપણે લઈને આવ્યા છીએ બાઇક. ભાઈ આજે આપણે હીરો હોન્ડાની બાઇક લઈને આવ્યા છીએ, એ પણ થોડી જૂની લઈને આવ્યા છીએ કેમ કે નવી બાઇક છે થોડીક ગામમાં ગઈ છે બહાર ગામ એટલે. અને આ છે આપણું કોખીનું વાવેતર અને સાંટા આવવા લાગ્યા છે ફરીથી અમારા ગામમાં. યાર વરસાદ થોડો મતલબ આવ્યા કરે છે અમારા ગામમાં. કાલ સાંજે 11 વાગ્યાનો આવે છે એક ધારો વરસાદ. 5 મિનિટ બંધ રહે પાછો શરૂ થઈ જાય છે. તો તમારા ગામમાં કેમ છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. અને હું તમને દેખાડું ચકલિયું કેવી રીતના ચણે છે એ. હવે 2 મિનિટ વેટ કરજો તો ચકલિયું આવી જશે. તો ભાઈ આપણે ચકલાને દાણા નાખી દીધા છે પણ હજી ચકલા આવ્યા નથી. અને આ છે આપણી બીજી જગ્યા જ્યાં આપણે ચકલાને દાણા નાખીએ છીએ. પણ અત્યારે આપણે વિડીયો ઉતારવા આવ્યા એના કારણે ચકલીઓ આવી નથી. એક ચકલી જ આવી છે. આપણે અહીંથી ચાલી જઈશું એટલે આવી જશે બીજી ચકલીઓ. ચલો ભાઈ ચકલીઓ તો આવી જશે એમની રીતના. અને આપણે ભાઈ નીકળી જઈએ ઝૂંપડીની બહાર. આપણે પણ નીકળી ગયા છીએ ઝૂંપડીની બહાર. અને તમે જોઈ શકો છો આ છે અમારું કોચીનું વાવેતર. અને આજ તો ભાઈ બહુ કાંઈ લાંબો વિડીયો નથી. આજે વરસાદનો જ વિડીયો. આજે વરસાદના કારણે કંઈ કામ થયું નથી એના માટે. અને તમે તમારી વાડીમાં ભીંડો વાવ્યો છે તો કેવો ભીંડો છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. કેમ કે આ છે અમારી વાડીનો ભીંડો. જોઈ શકો છો ભીંડો ઘણો મોટો થઈ ગયો છે. હજી આવ્યો નથી એક પણ ઉતારો. એટલે તમારી વાડીમાં કેવો ભીંડો છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. અને મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય કિસાન જય જવાન.